अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मंदिर में જઈએ છે રવિવારે કે શનિવારે, બરાબર છે? તો પૂજારી બધાને જોઈને હસે છે. પૂજારી છે ને રોજ બધાને જોવે ને, શનિ રવિ બધાને, એટલે બધા આમ શાંતિથી આમ ધ્યાન મગ્ન થઈ ગયા હોય, જાણે કેટલા જ્ઞાની હોય ભગવાનની મૂર્તિ સામે. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ વોટ એવર ઇટ ઇઝ. તે પૂજારી હશે. એક શેઠ નીકળ્યા પ્રાર્થના કરીને. પછી શેઠને કે તમે શું કર્યું કે છે? તો કે ભગવાનને પ્રાર્થના કરી કે મારો ધંધો સારો ચાલે, મારો છોકરો કે છે પરીક્ષામાં સારા માર્કે પાસ થાય, મારી છોકરીનું રાગે પડી જાય કે છે. તો પછી શેઠ પેલા પૂજારી પૂછ્યું કે શેઠ તમને વિશ્વાસ છે કે આ તમારું કામ પતી જશે? કે હા, ભગવાનને કહીએ એટલે પતી જ જાય ને. એ કે છે 10 વર્ષથી નોકરી કરું છું, મારો પગાર વધ્યો નથી, રોજ નવડાવું દોડાવું આરતી કરું છું તોય બોલતા નથી. અને તમારે 2 મિનિટની પ્રાર્થના સફળ કરવી છે. હું રોજ નવડાવું દોડાવું 24 કલાક એમની ચોકી કરું છું તોય 10 વર્ષથી પગાર વધ્યો નથી, બોલતા નથી. યસ કે નો? ખોટું ક્યાં હું જે એક્સેપ્ટ કરશો એમ કહું છું, વાસ્તવિકતાનો તો એક્સેપ્ટ કરો. આવું ના આવું દુનિયામાં ચાલે છે. ખ્યાલ આવ્યો? પોતાના મન વચન કાયા પોતાના કંટ્રોલમાં નથી. ખ્યાલ આવે છે? પણ હસબન્ડ વાઈફને સુધારવા પ્રયત્ન કરે, વાઈફ હસબન્ડને. પણ ખ્યાલ નથી શેના માટે તમારું તમે સુધારી શકતા નથી. માણસ તમાકુ ખાતો હોય 10 વર્ષ સુધી છૂટે નહીં, તો કે પણ વાઈફને સુધારવી છે. પણ તારી પ્રકૃતિને સુધાર. પણ કેટલી અજ્ઞાનતા છે, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. આ બધી શક્તિઓ જે આપણી વેડફાય છે ને, એટલે અનંત શક્તિ હોવા છતાં ખુલ્લી થતી. આ વિનાશી શક્તિઓના આટાપાટામાં એવા ફસાયેલા છો કે એને ભેદી અને શાશ્વત શક્તિ ખુલ્લી છે છતાં થતી નથી. અને આ ટેમ્પરરી શક્તિ આપણે નથી ને, પણ આપણે માનીએ છીએ, બસ એ જ અજ્ઞાન. નથી પણ માનીએ છીએ, શું કરીએ? અને જે છે એને માનતા નથી, અથવા તો વિશ્વાસ નથી. કેટલી અજ્ઞાનતા. અમારા ધર્મ સંપ્રદાય, ગુરુ, ભગવાન, મંદિર, મંત્ર, શાસ્ત્રો ક્યાં વચ્ચે આયા કોઈ જગ્યાએ? ઘણી વખત મને લાગે કે માણસોમાં કોમન સેન્સ કેમ નથી? ગણેલા હું કોમન સેન્સ ની વાત ના કરું. એક મહાપુરુષે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું હતું. Common sense is uncommon in a common people. Common sense is not common in a common people. વિચાર કરો, હું કોમન સેન્સ કોઈ વિશેષ પ્રકારના જ્ઞાનની વાત નથી કરતો, કોમન સેન્સ ની વાત કરું છું. આપણે પગથિયા ચડીએ છીએ ને, એકમાંથી બીજું પગથિયું, બીજામાંથી ત્રીજું, ત્યારે આપણને ખબર છે કે જે પગથિયા પર છીએ એને છોડીને આગળના પગથિયા તો જ આપણે પ્રગતિ કરીશું. યસ કે નો? સ્કૂલમાં પણ ખબર પડે છે કે હું 5મા ધોરણમાં પાસ થઈ જાઉં અને જો મારે 6થા ધોરણની પ્રગતિ કરવી હોય, બરાબર છે, તો એને 5મામાં 6થામાં જો તો જ પ્રગતિ કહેવાય ને. પણ 6થામાં ત્યારે જઈ શકું કે 5મા ધોરણના ટીચર છોડવાના, 5મું ધોરણ છોડવાનું અને 5મા ધોરણની ચોપડી છોડવાની, તો 6થામાં જઈ શકું. યસ કે નો? અહીંયા ખબર છે, પણ અહીં ખબર નથી. 50 વર્ષથી એક જ ચોપડી, એક જ ગુરુ, એક જ ટીચર, અને પછી કે મારે પ્રગતિ કરવી છે. બોલતા નથી. ટીચર બી એક ચોપડી કે પ્રગતિ કરવી છે. સાહેબ બોલતા નથી. 5મા ધોરણની ચોપડી તમે 25 વર્ષ વાંચો પ્રગતિ થશે ને? એ સાહેબ તો દાદાની જોડે મળેલા છે. સારું,
એટલે વાસ્તવિકતા નથી સમજ્યા એમ કહેવા માંગુ છું. જે વસ્તુ કોમન સેન્સ નો પ્રશ્ન છે એમાં મારો તો મારાનો ક્યાં પ્રશ્ન છે? એમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? જ્યાં કોમન સેન્સ જ નથી આપણામાં શું કરવાનું? અને કોમન સેન્સ નથી એનું કારણ આપણી પાસેથી ઓબ્ઝર્વેશન નો જે પાવર છે એ ખલાસ થઈ ગયો છે. અને ઓબ્ઝર્વેશન નો પાવર ખલાસ હોવાનું કારણ 5 ઇન્દ્રિયના વિષયોનો મોહ. સંજોગો મોહ નથી, એની વેલ્યુ, એમાં ઇન્ટરેસ્ટ, એને મોહ કહેવાય. સંજોગો તો આપણા કરતા ભયંકર રામકૃષ્ણમાં આવીને હતા, પણ વેલ્યુ ઇન્ટરેસ્ટ, આપણે વેલ્યુ ઇન્ટરેસ્ટ છે એને હું મોહ કહું છું. સંજોગ હોવા એને મોહ કહેતો નથી. આપણા જ્ઞાન દર્શનની વેલ્યુ હોય છે કે હું આ સંજોગને પાસ થતો જોઈ રહ્યો છું. સુખનો કે માન કે અપમાનનો, પ્રોફિટ કે લોસનો, હું જોઈ રહ્યો છું. That's my greatness. સંજોગો ગ્રેટનેસ નથી, એ તો એન્ડ થઈ રહ્યા છે. હું એને પસાર થતા જોઈ રહ્યો છું કે બાળપણમાં આમ બન્યું હતું, યુવાનીમાં આમ બન્યું, ગઢપણમાં આમ બની રહ્યું છે. એ હું જોનારો છું. હું શાશ્વત શું છું, અવસ્થાઓને જોઈ શકું છું. તો કિંમત મારી છે કે અવસ્થાની છે? મારી. અને કરીએ છે અવસ્થાની. યસ કે નો? બોલો. હવે આ વાત કોણ કરે? ચોપડી વાળા તો કરે જ નહીં. કરે? ચોપડી વાળા કરે આ વાત? તમારા જેવા ક્યાંક અમને મળી ગયા. અમે બહુ ભાગ્યશાળી છે આ બધા હોલમાં બેઠા છે બધા, કે આજે આ જાણવા મળ્યું છે. વાસ્તવિકતા નથી સમજતા, એનો મને પ્રશ્ન છે. તમે શું કયો ધર્મ પાળો છો, તમારા ગુરુ કયા, ભગવાન કયા, તમારી રિચ્યુઅલ્સ કઈ, એ મારો વિષય જ નથી. મારો વિષય છે બી પ્રેક્ટિકલ. તમને જ્યાં સુધી તમારું 80, 90, 100 વર્ષનું આયુષ્ય છે ત્યાં સુધી જીવતા રાખવાનું અને હવા, પાણી, ખોરાક આપવાની જવાબદારી કુદરતની બાઉન્ડેડ છે. બાઉન્ડેડ ખ્યાલ આવે છે? માટે એના માટે ફિકર કરવાની જરૂર નથી. The nature is responsible to survive you because of your karma, because of your suffering of your karma, and because of your total આયુષ્ય કર્મ. તમે આયુષ્ય કર્મ પેલા મરી પણ ના શકો. મરી શકો? ના મરી શકો. તો મરી ના શકીએ, મને જીવતા રાખવાની છે, તો જીવવા માટે મારે ચિંતા કેમ કરવાની? કુદરત જયારે જીવાડી રહી છે ને જીવવા માટેના સંજોગો પ્રોવાઈડ કરી રહી છે, એની ચિંતા મારે કેમ? વિચાર કરો. જે કામ કુદરત કરી રહી છે, કાલે શું થવાનું છે આપણને ખબર નથી, પણ કુદરત સંજોગ આપશે કે નહીં આપે? તો જે કામ કુદરત કરે છે એનું ટેન્શન આપણને કેમ છે? વી આર ધ ઓબ્ઝર્વર ઓનલી. એવરી ડે વી આર ધ ઓબ્ઝર્વર. વી આર નોટ સફરર, વી આર નોટ ઓનર, એન્ડ વી આર નોટ ડુઅર ટુ. વી આર ઓનલી ઓબ્ઝર્વર. જન્મ, જીવન, મૃત્યુ શરીરનું છે, અને જન્મ, જીવન, મૃત્યુના સંજોગો કુદરત આપે છે. નથી હું શરીર, નથી હું સંજોગો. મને ટેન્શન કેમ? જન્મ્યું ત્યારે મા બાપ પણ મેં સિલેક્ટ નથી કર્યા. યસ કે નો? ભાઈ બહેન પણ સિલેક્ટ, રહેવાનું ઘર અને ધર્મ પણ સિલેક્ટ નથી કર્યા. અને જીવનની અંદર જે જે સંજોગો આયા, સગાવાલા, મિત્રો, પડોશી, નોકરી, ધંધો, એજ્યુકેશન, આ જે મળ્યું એ મારું સિલેક્શન નથી. મારા સંજોગો છે. મારે ત્યાં જવું પડ્યું છે, મારી ચોઈસ. ને લગ્ન કર્યા પછી આખું જીવન મારે જીવવું પડ્યું છે, ચોઈસ. અને મારા હાથ પગ સારા ના હોય, કમર સારી ના હોય, આંખો સારી ના હોય, ખ્યાલ આવ્યો? હમણાતું ના હોય, દેખાતું ના હોય, બોલાતું ના હોય, ચલાતું ના હોય, તો પણ મારે જીવવું પડશે. તો આ બધી વસ્તુની પ્રક્રિયા જે ઓટો મોડ ચાલી રહી છે વિધાઉટ અવર ચોઈસ, એને તમે સફરિંગ કેમ માનો છો? ઓબ્ઝર્વર કેમ માનતા નથી? સફરિંગ ક્યારે હોય કે ઇટ ઇઝ ઇન યોર કંટ્રોલ. આ તો બધું પાસ થઈ રહ્યું છે. જેમ 3 કલાકની ફિલ્મ જોઈએ, એમાં જન્મ આવે, જીવન આવે ને મૃત્યુ આવે ને બધા સંજોગો આવે કે નહીં? પણ આપણે શું કરીએ છીએ? યસ કે નો? તો આપણને કઈ થાય છે? ફિલ્મનો એન્ડ આવે, આપણો એન્ડ આવે છે?
એમ આનો એન્ડ આવે તો આપણો તો એન્ડ આવવાનો નથી. આ મન વચન કાયાની ફિલ્મ છે. પેલી 3 કલાકની ફિલ્મ છે, આ 3 અવસ્થાની ફિલ્મ છે. બચપન, યુવાની ને બુઢાપા. અહીંયા 3 અવસ્થા છે. પેલા 3 કલાકની ફિલ્મ છે, પણ ફિલ્મ જ છે ને. એન્ડ આયા પછી આગળ કશું આવતું બોલતા નથી. તો ફિલ્મને જોવાની છે કે ફિલ્મમાં રોલ કરવાનો છે? આપણું કામ ઓબ્ઝર્વર છે કે ડુઅર છે? બોલો. આપણે ત્યાં ફિલ્મમાં ડુઅર પણ નથી, ઓનર પણ નથી અને સફરર પણ નથી. યસ કે નો? વી આર જસ્ટ ઓનલી. તો આમાં પણ શું છે? આત્મા ઓનર પણ નથી, ડુઅર પણ નથી, સફરર નથી, ઓનલી. તેમાં વાંધો ક્યાં છે? યસ કે નો? આમાં ના સમજાતું હોય તો મને પૂછો. મારો કહેવાનો મતલબ, આપણે જે પ્રેક્ટિકલ સમજવાનું છે તે સમજતા નથી, અને જે વસ્તુ આપણે બિલકુલ સમજવાની નથી કારણ કે આપણા હાથમાં નથી, એમાં ઊંડા ઉતરીએ છીએ અને શક્તિઓ વેડફી નાખીએ છીએ. જે આપણા હાથમાં નથી એની અંદર વિચારીને શું મતલબ? ઘણા માણસને એવું લાગે છે કે સ્વામીજી, અમારું જે જીવન છે, સામાજિક જીવન કો, કોમર્શિયલ જીવન કો, એજ્યુકેશન વાળું જીવન કો કે સોસાયટી વાળું જીવન કો, એ વિચાર્યા વગર કેમનું જીવાય? એવું બુદ્ધિશાળી માણસો મને પ્રશ્ન પૂછે છે. ત્યારે હું કહું છું કે તમે વિચારીને જે જીવન જીવો છો એ પ્રમાણે થાય છે? માટે વિચાર કરતા નથી, વિચાર આવે છે. પણ તમે માનો છો હું કરું છું, બસ આ તમારું અજ્ઞાન છે. વિચાર આવે છે એનો વાંધો નથી, પણ કરું છું ને એ અજ્ઞાન છે. તમે આ જીવનમાં જે જે કંઈ પણ બનવાનું છે એના માટેનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પ્રોસેસર એ તમે ગયા અવતારનું લઈને આવ્યા છો, ને એ પ્રમાણે 12મી અવસ્થામાં એ કામ કરવાનું જ છે. એ પણ ઓટો મોડ છે. પણ આપણે માને છે હું વિચારું છું, મારી બુદ્ધિ છે, બસ આ અજ્ઞાન છે. અને આ અજ્ઞાન વાળી દ્રષ્ટિને કાઢવાની વાત કરું છું, સંજોગો બદલવાની વાત નથી કરતો. ચેન્જ યોર વિઝન. આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ આર્ટ ઓફ થોટ, સ્પીચ અને એક્શન. એની વાત કરતો ને દુનિયાના કોઈ પણ ધર્મગુરુ આ વાતો નહીં કરે. એની પાસે એક જ સબ્જેક્ટ છે, ચોપડી. એ લખ્યું છે અમારે બોલવાનું, બસ. ના સમજાયું. ને રામકૃષ્ણ મારી ચોપડીમાં નથી બોલ્યા એ પણ આપણને ખબર છે. બોલતા નથી. ને ચોપડીમાંથી જે બોલે છે એના અનુભવ નથી, એ પણ પ્રૂવ થાય છે. પ્રૂવ ખ્યાલ આવી ગયો ને? એટલે આવું છે, અનાદિકાળથી આવું ચાલે છે. હું જોયા કરું છું કે આટલા બધા બુદ્ધિશાળી માણસો અલગ અલગ ફિલ્ડમાં, પણ કોમન સેન્સ કેમ નથી? બુદ્ધિ છે ઇન હિઝ ઓન ફિલ્ડ, માસ્ટર છે એ લોકો, એ ના નથી કહેતો. ખ્યાલ કોમન સેન્સ નથી. કોમન સેન્સ એટલે એનો મિનિંગ ખબર છે? કોમન સેન્સ ઇટ મીન્સ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ એન્ડ ઇક્વલ. એને કોમન સેન્સ કહેવાય. ઇન્ડિવિડ્યુઅલ ને કોમન સેન્સ ના કહેવાય. તમારી દ્રષ્ટિમાં એવું જ્ઞાન હોવું જોઈએ કે જે બધા માટે સરખું હોય, એને કોમન સેન્સ કહેવાય. ઇન્ડિવિડ્યુઅલ સેન્સ તો બધા પાસે છે. હું આત્મા છું એને માનવું, લક્ષમાં રાખવું એ કોમન સેન્સ છે, કારણ કે બધામાં એ જ છે. સમજાય છે? અને આ મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ પણ કોમન સેન્સ છે. આ બધા માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. આ કોમન સેન્સ ની વાત કરું છું. અવસ્થાના કોમન સેન્સ ની વાત કરતો નથી. અવસ્થામાં કોમન સેન્સ હોય જ નહીં, ઇન્ડિવિડ્યુઅલ જ હોય, કારણ કે બધાની અવસ્થા ઇન્ડિવિડ્યુઅલ. તો અવસ્થાનું જ્ઞાન પણ કેવું હોય? ઇન્ડિવિડ્યુઅલ હોય. પણ એ જ્ઞાન સાથે કોઈ વેલ્યુ નથી, કારણ કે તો અવસ્થા પતી જશે. એક કોમન નથી, પણ આ કોમન છે. જન્મો, જીવો ને મરો ત્યાં સુધી આત્મા તેનો તે જ રહેવાનો. યસ કે નો? જન્મો, જીવો, મરો ત્યાં સુધી તમારા મન, વચન, કાયા
ને બધાના મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના કહેવાની. તો આ તો કોમન વસ્તુ છે, એ બદલાવાની નથી. એ જ્ઞાનની વાત કરું છું. ના સમજાયું? સમજાયું કે નહીં? મને હજુ સુધી એ નથી સમજાતું. કેટલાય લોકોને મેં સાંભળ્યા, બુદ્ધિશાળી માણસોને અને ધર્મગુરુઓને, મને એ સમજાતું નથી કે રામકૃષ્ણ મહાવીર ગ્રેટ પીપલ હતા ને એ લોકોએ જે તે જમાનામાં ગ્રેટ વાતો કરી, એની સાથે આપણને ક્વેશ્ચન નથી. શું કીધું? ક્વેશ્ચન એમને જે વાત કરી હશે એમાં આપણે ક્વેશ્ચન નથી કરતા. પણ આજે તમે જે વાંચો અને સાંભળો છો એ એમની વાણી નથી. કોઈ દિવસ રામકૃષ્ણ મહાવીરે એક પણ કિતાબ લખી નથી, એક લીટી પણ લખી નથી. એમના ગયા પછી હજારો વર્ષ પછી આ ચોપડીઓ લખાઈ છે. ફોર ગુડ ઇન્ટેન્શન બટ નોટ ઇક્વલ ટુ. ઇન્ટેન્શન ઇઝ ગુડ બટ નોટ ફેક્ટ. સમજાય છે? અને આજે તમને કોઈ એ પુસ્તક જયારે તમને સમજાવે છે, સાંભળજો બરાબર, આજે એ પુસ્તક લખેલી ઓરિજિન નથી તે પણ જયારે સમજાવે છે ત્યારે તમને એમ લાગે છે કે હા, કેવું સુંદર સમજાયું વ્યક્તિએ. કોને સમજાયું? સમજાય છે? અને એ વખતે આપણે એટલા બધા ભાવુક થઈ જઈએ છે કે જે વ્યક્તિની વાત કરે છે એટલે કે રામકૃષ્ણ મહાવીરની, એના કરતા સમજાવનારની વેલ્યુ વધારે કરીએ છીએ. ત્યાર પછી સાંભળજો બરાબર, હવે ત્યાર પછી હવે આપણને તો ચોપડી વાળા મળી ગયા ને ચોપડી આપણને સારી રીતે સમજાવીને આપણે પ્રભાવિત પણ થયા. હવે કોઈ વ્યક્તિ આપણને ચોપડીથી બિયોન્ડ વાત કરે છે તોય કે છે ના પણ ચોપડી વાળા કરેક્ટ છે. કેટલા બ્લાઇન્ડ છે! અહીંયા રામકૃષ્ણ મહાવીરને છોડ્યા પણ ચોપડી વાળાને ના છોડ્યા. દ્રષ્ટિમાંથી છોડવાના એટલે આમ ત્યાગ નથી કરવાના. દ્રષ્ટિમાં See, every year you have to change your teacher. That is the path of progress. Yes કે no? યસ. એમાં ટીચરનું ઇન્સલ્ટ છે? નો. હું 5મા ધોરણના ટીચર છોડીને 6ઠા ધોરણમાં જઉં એ ટીચરનું અપમાન છે ના. કે પ્રોગ્રેસ માટે છે? પ્રોગ્રેસમાં. તો અહીંયા કેમ ખબર નથી પડતી? બોલતા નથી. રામકૃષ્ણ મહાવીરને છોડીએ પણ કે ચોપડી વાળાને ના છોડીએ. એટલી બિલીવ એટલી ગાઢ કરી દીધી એમને- ચોપડી વાળા જોડે. Try to understand the fact. પણ It is not a matter of individual. It is a matter of common sense. એ જ મારી બધી વાતો કોમન સેન્સ ઉપર છે. ઇન્ડિવિડ્યુઅલ નથી. તમારે એકલા માટે બધા માટેનો આ પ્રશ્ન છે. ભાઈ આજે તમને જે ગાઈડ કરી રહ્યો છે, જેના આધારે તમને પ્રોગ્રેસ દેખાઈ રહ્યો છે, that is a great for you today. Right. પ્રીવિયસલી તે હતા, એના પહેલા રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ હતી, હું ક્યાં ના પાડું છું, એના પહેલા શાસ્ત્ર હતા. ઇટ ઇઝ ઓકે બટ સબ્જેક્ટ ટુ એટ ધેટ ટાઈમ બટ નોટ ફોર ઓલ ધ ટાઈમ્સ. અને ઓલ ધ ટાઈમ રહેશે તો તમારો પ્રોગ્રેસ નહીં થાય. સ્ટેપ છોડવું જ પડશે. આ જ પ્રગતિનો માર્ગ છે. પણ તેથી સ્ટેપ ખોટું છે એવું કહેતા નથી. એ સ્ટેપ ઉપરથી આપણે ઉપર વધ્યા. એ સ્ટેપથી રિસ્પેક્ટ ફોર ઓલ સ્ટેપ but awareness from the current step so that you can go in up. Now you understand me? હવે આપણે સ્કૂલ કોલેજમાં ભણી લીધું, આપણે સ્કૂલમાં ભણી લીધા પછી આપણે કોલેજમાં જઈએ તો સ્કૂલના ટીચરની વેલ્યુ કરીએ છીએ? અપમાન નથી કરતા, વેલ્યુ કરીએ છીએ કારણ કે આપણે જરૂર નથી. એ ખોટા નથી પણ આપણે જરૂર. અમે રાઈટ ઓર રોંગ? મળીએ ત્યારે આપણે નમસ્કાર બી કરીએ, ઇટ ઇઝ અવર કલ્ચર. પણ હવે જરૂર તો શું અપમાન કહેવાય? ના. હવે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા, નોકરી કરવા ગયા, હવે પ્રોફેસર ને ભૂલી ગયા તો અપમાન કહેવાય? બોલતા નથી. તો ત્યાં કેમ સમજણ પડે છે કે when you pass it, if it is not required, it is not in your mind, it is okay, it is normal thing because you are living in a present. Yeah.